નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નંબર 24 સર્વપલ્લી રાધાકૃષ્ણ બોટાદ નગરપાલિકા. તો મિત્રો આજે આપણે ધોરણ 7 માં ધોરણ 7 વિજ્ઞાન એમાં પાઠ પહેલો વનસ્પતિમાં પોષણ. જેવી રીતે આપણે પણ ખોરાક ખાઈએ છીએ, આપણે જે રીતે ખોરાક લઈએ છીએ એ રીતે વનસ્પતિને પણ પોતાનું જીવન જીવવા માટે થઈને આપણે જાણીએ છીએ વનસ્પતિ સજીવ છે એટલે એને પણ ખોરાક લેવો પડે. તો સૌપ્રથમ મિત્રો પોષણ કોને કહેવાય? પોષણ કોને કહેવાય? તો કે પોષણ એટલે જ્યારે આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ એમાંથી આપણને શક્તિ મળે અને આપણને જીવન જીવવા માટેની શક્તિ કે જીવન જીવવા માટેની આપણા અસ્તિત્વ માટેની જે કઈ તત્વો જરૂરી હોય, ખનિજ તત્વો જરૂરી હોય, વિટામિન જરૂરી હોય, એ બધા જે વસ્તુઓ મળે છે એને બધાને આપણે પોષણ કહીએ છીએ. પોષણ હકીકત શું કે શરીરની અંદર શક્તિ મળવી જરૂરી છે. તો આપણે સામાન્ય રીતે જોઈએ તો કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે, ખનિજ તત્વો અને હજી આમાં એક બાકી રહી ગયું પાણી. એટલે ટોટલ આપણે 6 તત્વો જોઈએ. કેટલા તત્વો જોઈએ? 6 તત્વો. ટોટલ 6 તત્વો છે, મીન્સ કે 6 ઘટકો છે એની જરૂર હોય છે અને એને પોષક તત્વો કહેવામાં આવે છે. પરંતુ પ્રાણી અને વનસ્પતિ બંનેને જરૂરિયાતો અને બંનેની પ્રક્રિયા છે એ અલગ અલગ છે. તો એની અંદર આપણે જોવા જઈએ તો ખોરાક તો બંને સજીવ છે એટલે જરૂર તો પડવાની જ છે, પરંતુ વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે, જ્યારે આપણે આપણો ખોરાક બનાવી શકતા નથી. જ્યારે વનસ્પતિ પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે અને વનસ્પતિ જે ખોરાક બનાવે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ છે એ સીધો ખોરાક બનાવે છે એટલે એ પ્રત્યક્ષ છે અને આપણે ખોરાકનો ઉપયોગ કોઈની ઉપર આધાર રાખવો પડે છે એટલે પરોક્ષ. પરોક્ષ એટલે કોઈની ઉપર આધાર રાખવો અને પ્રત્યક્ષ એટલે સીધો છે એ લોકો ઉપયોગ કરે છે. તો આપણે હજી આગળ જોઈએ શું લખેલું છે કે વનસ્પતિ છે એ ખોરાક કઈ રીતે બનાવે છે, બરાબર છે? તો પહેલા આપણે વનસ્પતિમાં પોષણના પ્રકારો છે એ પોષણના પ્રકારોની અંદર જો વાત કરવા જઈએ તો વનસ્પતિ જે છે એની અંદર પોષણના પ્રકારની વાત કરવા જઈએ તો વનસ્પતિ જે છે વનસ્પતિની અંદર પોષણના પ્રકાર એની અંદર દાખલા તરીકે વનસ્પતિ જે છે એ સજીવ છે એ પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક છે એ તૈયાર કરે છે. હવે જ્યારે એ પોતાનો ખોરાક તૈયાર કરે છે એ જે પ્રક્રિયા છે એને પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કહેવામાં આવે છે. પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે માટે એને સ્વાવલંબી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે માટે એને શું કહેવામાં આવે છે? વનસ્પતિને સ્વાવલંબી પોષણ છે કે પોષણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે, પ્રકાશ સંશ્લેષણ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને આપણે સમજવા માટે જઈએ તો પહેલા વનસ્પતિ જે છે એ વનસ્પતિ ખોરાક બનાવવાની ક્રિયા પર્ણમાં જોવા મળે છે. હવે એને કાચા પદાર્થો જોશે તો કાચા પદાર્થોમાં કયા કયા જોશે? તો એની આપણે વાત કરી હતી. કાચા પદાર્થોમાં એક તો એને પાણી જોશે, કાર્બન ડાયોક્સાઇડ જોશે અને ખનિજ તત્વો જોશે અને સૂર્યપ્રકાશની હાજરી જોશે. તો જ્યારે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં, હરખાથી ધ્યાન આપજો, જ્યારે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે તો એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બનાવે છે કોણ? તો કે દાખલા તરીકે વનસ્પતિમાં નાના નાના પર્ણો એટલે કે છિદ્રો આવેલા છે. નાના નાના છિદ્રો આવેલા છે. આ છિદ્રો છે એ છિદ્રોની ફરતે રક્ષક કોષો આવેલા છે. એની આકૃતિ આપણે પછી જોઈશું. એને હમણાં જોઈએ આપણે. તમે જોજો ઘણી વખત પર્ણની ઉપર નાના છિદ્ર છે અને છિદ્રની ફરતે કોષ હોય. તો આપણે એ કોષને આપણે સિમ્પલ રીતે થોડુંક સમજવા જઈએ તો આ વનસ્પતિ છે એનું કોઈ પર્ણ બધા કોષ હોય અને એ કોષ જે છે એ કોષની વચ્ચે જે જગ્યા હોય
એને પર્ણરંધ્ર કહેવામાં આવે. આ કોષ છે, આ પર્ણ માનો કે છે ને, પર્ણની અંદર તો એક વચ્ચે આમ છિદ્ર હોય અને પર્ણરંધ્ર છે. અને જે પર્ણરંધ્ર હોય એ જે પર્ણરંધ્ર છે એ પર્ણરંધ્ર દ્વારા કાર્બન ડાયોક્સાઇડ છે, એ કાર્બન ડાયોક્સાઇડ ને એ શું કરે છે, એ લે છે. તો અહીંયા મિત્રો એને જો તમને કીધું છે આ છિદ્ર છે રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે, એટલે એની ફરતે શું હોય છે, રક્ષક કોષો. મેં કીધું એમ ફરતે ફરતે કોષો હોય અને વચ્ચે છે છિદ્ર હોય. બરાબર. તો સામાન્ય રીતે એવું કીધું કે ભાઈ બુઝોએ કીધું કે મૂળ પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરીને પર્ણ સુધી કઈ રીતે પહોંચાડે. તો એ એક સામાન્ય રીતે આપણે જોઈએ તો દાખલા તરીકે વનસ્પતિની અંદર એક સળંગ વાહિનીઓ હોય. આપણે કેમ દાખલા તરીકે આપણા ઘરે ટાંકો હોય અને ટાંકામાંથી દાખલા તરીકે નળી છેક દાખલા તરીકે ઉપરનો 2-3 માળ હોય તો ત્યાં સુધી જાય તો નળી, તો નીચે મોટર શરૂ કરીએ એટલે પાણી આપણે ઉપર જાય. એમ વનસ્પતિમાં ચોક્કસ ક્રિયા થાય અને એમાં મૂળમાંથી દાખલા તરીકે એ નળી શરૂ થઈ પ્રકાંડથી શાખાઓમાં એને જલવાહિનીઓ કહેવામાં આવે. એ જલવાહિની એ તમારા આગળના ધોરણોમાં ભણવામાં આવશે. એ એક સળંગ નળી એટલે નીચેથી દાખલા તરીકે એમાં શું હોય કે આ મૂળ છે, દાખલા તરીકે વનસ્પતિ છે અને એનો મૂળ છે. આ મૂળથી લઈ અને સળંગ એને આવી રીતના આમ સળંગ નળી આવી રીતના નળી. એટલે આ મૂળ વાહિનીમાંથી મૂળની જલવાહિનીઓમાંથી પ્રકાંડની જલવાહિનીઓમાંથી આ શાખાની જલવાહિનીઓમાંથી પર્ણ હોય તો પર્ણની જલવાહિનીઓ, ત્યાં સુધી બધું જ આમ સળંગ એક સરખું સળંગ છે એ પહોંચેલું હોય છે. તો આવી રીતે સળંગ વાહિનીઓ છે એ વાહિનીઓ રહેલી હોય છે. તો હવે આપણે વાત કરવાની જે વાત કરી હતી કે એ કઈ રીતે પહોંચે છે અને કઈ રીતે બનાવે છે, તો એની અંદર હવે આપણે થોડુંક વિચારીએ તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે એની અંદર. તો કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે, એમાં જો લખ્યું છે પર્ણ કાર્બન ડાયોક્સાઇડ લે, બરાબર છે, પછી ઉપરથી સૂર્યપ્રકાશ આવતો હોય, જમીનમાંથી પાણી લે, એની સાથે ખનિજ ક્ષારો, કારણ કે પાણીની અંદર ખનિજ ક્ષારો તો ઓગળી ગયેલા હોય, કારણ કે પાણી હોય એ પાણી જમીન ઉપર પડે એટલે જમીનમાં જે આપણે પોષક દ્રવ્યો હોય જેને આપણે આદિ ભાષામાં ખાતર કહેતા હોય, તો એ તત્વો ઓગળી ગયેલા હોય. એ પાણી છે, એ પાણીમાં ખાતર ઓગળી ગયું એટલે એ ખાતર આ મૂળની જલવાહિનીમાંથી પ્રકાંડ એટલે થળિયાની જલવાહિની, એમાં પર્ણની જલવાહિની એમાં સુધી પહોંચે અને આની ઉપર પર્ણના નાના છિદ્ર હોય. હવે એની અંદર સૂર્યપ્રકાશ આવ્યો, સૂર્યપ્રકાશની હાજરીમાં ચોખ્ખું લીધું તમે જો દેખાય છે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સૂર્યપ્રકાશની હાજરી. હવે અહીંયા જે દાખલા તરીકે કોષ હોય એની અંદર હરિત કણ હોય, કોષ હોય ને કોષ એની અંદર હરિત કણ હોય ને હરિત કણની અંદર હરિત દ્રવ્ય નામનો પદાર્થ હોય. એટલે હરિત કણ છે ને એ વનસ્પતિનું રસોડું કહેવાય. જે પર્ણ હોય ને પર્ણની અંદર કોષ હોય, કોષની અંદર હરિત કણ હોય, એ હરિત કણ છે ને એ વનસ્પતિનું રસોડું કહેવાય. અને એની અંદર હરિત દ્રવ્ય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બે ભેગું થઈ બરાબર સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બોદિત પદાર્થ બનાવે અને ઓક્સિજન વાયુ છૂટો કરે. આ ઓક્સિજન કેમ છૂટો પડે ખબર છે? આપણે જે પાણી છે ને એ પાણીમાંથી ઓક્સિજન છૂટો પડે, એમાંથી કાર્બોદિત. આપણને એમ થાય કાર્બોદિત એટલે શું? તો માનો કે આપણે જે ગ્લુકોઝ ખાતો એ કાર્બોદિત કહેવાય. હવે તમે ફળ ખાવ છો, માની લો ફળ ખાય, ફળનો જે આપણો ગર છે એ બધો કાર્બોદિત જ છે, પણ એની અંદર જે બધા ખનિજ ક્ષારો આંતેની બધું આવે એને વિટામિન કહેવાય, પ્રોટીન કહેવાય, એ બધા બનશે અંદર, એ બધા એ પદાર્થો બનશે. કાર્બોદિત એટલે વનસ્પતિ જે ખોરાક બનાવે છે અને એ જે આપણે ખાઈ છીએ એ બધા કાર્બોદિત. જો તમને હરિતદ્રવ્યની વાત કરતા હતા તો આ જે દાખલા તરીકે રક્ષક કોષો, આ નાનો આ જો છિદ્ર છે, તો આ ભાગ ખાલી છે અને એની ફરતે આ કોષ છે, આ છિદ્ર છે. તમે આવું અત્યારે ચોમાસું ચાલે છે તો તમે જોજો પર્ણમાં નાના છિદ્ર હશે, એ છિદ્ર આ છે. આ મોટું કરીને તમને બતાવ્યું છે. આ ફરતે કોષ છે અને વચ્ચે શું છે? આ જગ્યા છે, બરાબર. અને આ જે પર્ણ છે એ પર્ણના જે દાખલા તરીકે કોષ હોય, કોષની અંદર તમને જે ટપકા બતાવ્યા મતલબમાં કોષની અંદર હરિત કણ હોય ને હરિત કણની અંદર હરિત દ્રવ્ય છે, એ હરિત દ્રવ્ય ભરેલું હોય છે. જો આ તમને પર્ણ છે એ પર્ણનો છેદ બતાવ્યો છે, તો એની અંદર શું હોય તો કે આ દાખલા તરીકે પર્ણની વચ્ચેનું છિદ્ર, આ એની ફરતેના રક્ષક કોષો, આ જે છે એના રક્ષક કોષો, આ જે બધા કોષો બતાવ્યા છે એ કોષો છે એ રક્ષક કોષો છે. આ વચ્ચેનું છિદ્ર એટલે આમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ એ બે આમાંથી અંદર દાખલ થાય. અને અંદર શું હોય તો કે પાણી હોય, એની સાથે ખનિજ ક્ષારો હોય. તો પાણી અને ખનિજ ક્ષારો અને
કાર્બન ડાયોક્સાઇડ, એ બધા જ પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સૂર્યપ્રકાશની હાજરી હોય એ બધું હરિતકણમાં જાય. હરિતકણમાં હરિતદ્રવ્ય હોય, એના દ્વારા કાર્બોદિત બને, ઓક્સિજન. આ કાર્બોદિત એટલે આપણો ખોરાક. એ વનસ્પતિ પોતાની શક્તિ માટે વાપરશે, બાકીનો ખોરાક એને ખોરાક બને. હવે એને જોતો હોય એટલો એ ખોરાક વાપરશે, બાકીનો ખોરાક જમા થશે, એના પર્ણ બનશે, ફૂલ બનશે, ડાળી બનશે, તો આ બધા મૂળ બનશે, એ બનશે અને આપણે ખાશું. એટલે એને બનાવ્યો ખોરાક, એ ખોરાક આપણે શું કરીશું? એનો ઉપયોગ કરીશું. હજી તમને આપણે દાખલા તરીકે આ બાજુના ભાગમાં બતાવ્યું છે. તો જો આ શું બતાવ્યું છે? પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય, સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થ સ્ટાર્ચમાં ફેરવાય. એ સ્ટાર્ચ પદાર્થ, દાખલા તરીકે આપણને એમ થાય સ્ટાર્ચ એટલે હું, તો આપણે ઘઉં છે એનો લોટ લઈએ છીએ, તો એ જે લોટ છે એ સ્ટાર્ચ છે, બરાબર. પછી આપણે એને દાખલા તરીકે રાંધીએ એટલે સ્ટાર્ચ છે એનું દાખલા તરીકે સરળ સ્વરૂપમાં રૂપાંતર થતું જાય, એમ કરતા કરતા કાર્બોદિત બને, છેલ્લે ગ્લુકોઝ બને અને એ આપણે પાચન કરીએ, આપણને શું મળે? શક્તિ મળે. સ્ટાર્ચ એ કાર્બોદિતનો પ્રકાર જ છે. સ્ટાર્ચ જે છે એ કાર્બોદિત. કાર્બોદિત એટલે શું? અનાજમાંથી જે કઈ શક્તિ, અનાજ જે છે એ બધું કાર્બોદિત છે, બરાબર. છઠ્ઠામાં આપણે ભણી ગયા હતા, અનાજ જે છે એ બધું કાર્બોદિત છે. પછી ફળનો ગર હોય તો એ જે છે એ કાર્બોદિત છે, તો એ સ્ટાર્ચ, બરાબર. પછી એમાંથી ધીમે ધીમે રૂપાંતર થશે. તો આગળ, હવે આપણે આગળ વાત કરીએ. સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણે એવું હોય કે ઘણા બધા પર્ણ છે, જુદા જુદા પ્રકારના પર્ણ હોય. કોઈ કથ્થઈ રંગનું હોય, કોઈ લાલ રંગનું હોય, કોઈ છે દાખલા તરીકે થોડું ઘણું કેસરી આસપાસ રંગનું હોય. આપણને એમ થાય લીલા રંગ હોય, હરિતકણ છે તો લીલા રંગના હોય, એટલે શું એ તે પ્રકાશ સંશ્લેષણ કરે? એવું જરૂર નથી. એની અંદર કણ હોય પણ એને જો લખ્યું છે પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. લાલ, કથ્થઈ કે બીજા રંજક દ્રવ્યો એટલે કલર હોય એ લીલા રંગને એને ઢાંકી દીધો હોય છે. માનો કે આપણે દિવાલ હોય, દિવાલની સિમેન્ટ થી બનાવી ને એની ઉપર ચૂનો કરી નાખ્યો તો સફેદ થઈ ગઈ, પણ નીચે તો પાછી દિવાલ જે છે ભૂરી, એ તો ભૂરી જ રહેવાની છે. તો એમ વનસ્પતિનું કોઈ પર્ણ હોય છે તો પર્ણ લાલ કે તમને એવું દેખાય છે તો એની ઉપર લાલ કે કથ્થઈ રંગના રંજક દ્રવ્ય છે, કલર છે, કલર લાગી ગયેલો છે. એટલે કે એમાં કલર એટલે આપણે દિવાલના કલર કરતા એમ નહીં, પણ એ કણ છે, એ કણ લાગી ગયા છે. અને હરિતદ્રવ્ય અંદર છે એટલે એ પ્રકાશ સંશ્લેષણ છે એ કરશે. હવે આપણે વાત કરવાની જે છે દાખલા તરીકે તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બા જોયા છે. એટલે આપણે લીલ, જેને આપણે હાદી ભાષામાં લીલ કહીએ છીએ, એ જે લીલ છે તમે અનુમાન બાંધી શકો શા માટે લીલા રંગની લીલ હોય છે? કારણ એક જ છે કે એની અંદર હરિતદ્રવ્ય હોય છે. હરિતદ્રવ્યનો કલર કેવો હોય? લીલો હોય. અને લીલો હોય એટલે એની પાસે શું? હરિતદ્રવ્ય હોય. જેની પાસે હરિતદ્રવ્ય હોય એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે એટલે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે. કાર્બોદિત પદાર્થ સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ, તો દાખલા તરીકે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે, જેને કાર્બોદિત પદાર્થ કહેવાય, બરાબર છે. એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય અને આપણે ઇંગ્લિશમાં કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ. કાર્બોદિત પદાર્થ એટલે શું? તો કે એમાં કાર્બન હોય, હાઇડ્રોજન હોય અને ઓક્સિજન CH4, ગ્લુકોઝ હોય. એનું સૂત્ર શું? C6H12O6. મિત્રો આપણે વાત કરી કાર્બોદિત પદાર્થો સિવાયના વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ. એટલે કાર્બોદિત પદાર્થ છે એની આપણે વાત કરી હતી કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બોદિત ખોરાક તો બને છે, પણ વસ્તુ એ છે આપણે ટોટલ ખોરાક કયા કયા? એક તો કાર્બન, પછી પ્રોટીન, પછી ચરબી, ખનિજ ક્ષાર, પાણી, વિટામિન. તો આ બધું ક્યાંથી બને? પછી એ બધું ક્યાંથી આવ્યું? વનસ્પતિએ તો કાર્બોદિત બનાવ્યું, તો પછી એ બધું ક્યાંથી આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો જે કાર્બોદિત બની ગયા ને એ કાર્બોદિત પદાર્થ જે છે એ કાર્બોદિત પદાર્થ છે એની અંદર દાખલા તરીકે જેનો ઉપયોગ છે એ ઉપયોગ પ્રોટીન અને ચરબી બનાવવામાં થાય. પ્રોટીન હોય દાખલા તરીકે હમણાં આપણે હોય પર વાંચીએ, પ્રોટીન હોય તો પ્રોટીન માટે નાઇટ્રોજન જરૂરી છે. કારણ કે કાર્બોદિતમાં તો શું હોય? કાર્બન હોય, હાઇડ્રોજન હોય અને ઓક્સિજન હોય.
તો પ્રોટીન ની અંદર તો નાઇટ્રોજન પણ હોય, તો આ નાઇટ્રોજન ક્યાંથી આવ્યું? તો આ નાઇટ્રોજન જ્યારે વનસ્પતિ પાણીનું શોષણ કરે ત્યારે શોષણની સાથે જો ખનિજ ક્ષાર, એવું આપણે લખ્યું હતું કે પાણીનું જ્યારે શોષણ કરે ત્યારે જમીનમાંથી ખાતર લાવે, અને ઈ ખાતર લાવે ત્યારે એની સાથે નાઇટ્રોજન હોય, અને ઈ નાઇટ્રોજન છે રાસાયણિક પ્રક્રિયા કરી અને કાર્બોદિત પદાર્થ જે તમે કયો છો, કાર્બોદિત પદાર્થ ઈ શેમાં રૂપાંતર થાય? પ્રોટીનમાં. ચાલો એને આપણે વાંચીએ તો આગળ તમને બતાવશે. આપણે વાંચીએ, જોજો અહીંયા આપેલું છે. તો લખ્યું છે વનસ્પતિમાં નાઇટ્રોજન ક્યાંથી મળે? યાદ રાખો, હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન સ્વરૂપે રહેલો છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજન હવામાંથી લઈ શકતા નથી. પરંતુ જમીનના કેટલાક બેક્ટેરિયા એવા છે જેને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કહેવાય. એ શું કરે? જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે, જ્યારે વીજળી થાય ત્યારે વરસાદમાં નાઇટ્રોજન ભળે. તો આવી રીતે 2-3 રીતે ભળે છે. જે વાયુ સ્વરૂપનો નાઇટ્રોજન વાપરી શકાય છે તેવા સ્વરૂપમાં ફેરવે છે, એટલે કે એનું ખાતર બનાવે. બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા નાઇટ્રોજન યુક્ત જે જમીનમાં મુક્ત કરે છે. આ દ્રાવ્ય સ્વરૂપ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય. આવું સાદી ભાષામાં કહું કે નાઇટ્રોજન વનસ્પતિ, આપણે જેમ આમ ઓક્સિજન લઈ શકીએ છીએ, વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લઈ શકે છે, ઓક્સિજન લઈ શકે છે, એમ નાઇટ્રોજન કોઈ નથી લઈ શકતું. તો અમુક રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે, નોસ્ટોક નામની લીલ છે, કે પછી દાખલા તરીકે જ્યારે વીજળી થાય ત્યારે નાઇટ્રોજન છે એ પાણીમાં ભળે, એ જમીનમાં જાય અને જમીનમાં પાણી સાથે એવો પદાર્થ બની જાય, એ નાઇટ્રોજનનો એવો ક્ષાર બની જાય કે જેથી કરીને પાણીમાં ઓગળી જાય. ઈ નાઇટ્રોજન ક્યાં આવી જાય? તો કે ઈ નાઇટ્રોજન છે, ઈ નાઇટ્રોજન વનસ્પતિમાં આવે, ઈ જે કાર્બોદિત સાથે ભળે એટલે એમાંથી દાખલા તરીકે જો લખ્યું નાઇટ્રોજન ભરપૂર ખાતર જમીનમાં ભળવે છે. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાતો પૂરી કરે છે અને જેવા કે પ્રોટીન, ચરબી એનું સંશ્લેષણ કરે છે. એટલે કે પહેલા બનાવે કાર્બોદિત, પછી નાઇટ્રોજનનું જમીનમાંથી શોષણ કરે અને ઈ કાર્બોદિતનું પછી શેમાં રૂપાંતર કરે? પ્રોટીનમાં રૂપાંતર કરે, ચરબીમાં રૂપાંતર કરે. તમે જેમ આગળ જશો એમ તમને ઈ ધોરણો વિશે તમને ઈ માહિતી, પ્રોટીન કઈ રીતે બને છે વધારે ખબર પડશે. આવું વનસ્પતિમાં પોષક અને અન્ય પ્રકાર. તો પહેલા તો વનસ્પતિ જે છે, આપણે ખબર છે કે વનસ્પતિની અંદર પોષણમાં જોવા જઈએ તો વનસ્પતિ પહેલા તો સ્વાવલંબી છે, પોતાની રીતે પોતાનો ખોરાક બનાવે છે. પણ અમુક વનસ્પતિઓ એવી છે કે જે બીજા ઉપર આધાર રાખે છે, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી. તો દાખલા તરીકે વનસ્પતિ જે છે, દાખલા તરીકે જો અહીં લખ્યું છે પરાવલંબી. પરાવલંબી એટલે શું? કે બીજા ઉપર આધાર રાખવો. પરાવલંબી એટલે બીજા ઉપર આધાર રાખવો, અન્ય ઉપર આધાર રાખવો. તો ઘણી વખત એવું બને કે ઘણી વનસ્પતિ છે કે વનસ્પતિ, દાખલા તરીકે ઘણી વખત એવું બને કે ઘણી વનસ્પતિ બીજા ઉપર આધાર રાખે. દાખલા તરીકે વનસ્પતિ છે એની ડાળે છે, એની ઉપર અમરવેલ છે, એ અમરવેલ એવી વેલ છે આ ડાળે વનસ્પતિ, તો એની સાથે વીંટળાઈ જાય અને એની ઉપર વીંટળાઈ જાય અને પોતે મૂળ ન હોય, એની ઉપર મૂળ રોમ હોય, એ અંદર ડાળીની અંદર ખૂતાડી દે. આપણે કે મચ્છર કરડે, મચ્છર આપણને લોહી ચૂસી લે, એમાં અમરવેલ છે એ ડાળીમાંથી પોષક દ્રવ્યો ખેંચી લે. એટલે એને બીજા ઉપર આધાર રાખ્યો. ધારો કે આપણને મચ્છર કરડે તો આપણે યજમાન કહેવાય અને મચ્છર જે છે એ પરોપજીવી કહેવાય. આપણે યજમાન, યાદ રાખજો, યજમાન. આપણને મચ્છર કરડે એટલે આપણે યજમાન, અને મચ્છર આપણને કરડે છે એટલે મચ્છર છે પરોપજીવી કહેવાય. પરોપજીવી બીજા ઉપર આધાર રાખે છે. તો અહીંયા તમને લખેલું છે, જો વનસ્પતિના પ્રકાંડને ડાળી ઉપર પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી રચના હોય છે, આને અમરવેલ કહેવાય. કે હરિતદ્રવ્ય ધરાવતી નથી એટલે પોતાનો ખોરાક તો પોતે બનાવી ન શકે. ખ્યાલ આવ્યો? એની વિશે તો હરિતદ્રવ્ય ધરાવતી નથી, તે વૃક્ષ પર જોવા મળે છે અને વૃક્ષમાં બનેલો ખોરાકનું પોષણ મેળવે છે. જે વૃક્ષ પર આરોહણ કરે, આરોહણ એટલે વીંટળાય છે. જો મેં તમને કીધું તો આરોહણ એટલે એની ઉપર આમ વીંટળાય છે, એ વીંટળાય જાય છે એની ઉપર, બરોબર છે? તો વીંટળાય જાય છે અને તેને યજમાન કહે છે. જે વૃક્ષ ઉપર આરોહણ કરે છે તેને યજમાન એટલે જેની ઉપર છે એ યજમાન છે અને આ છે પરોપજીવી છે. એટલે વેલ છે, વેલ ઈ પરોપજીવી છે. એ શું છે?
પરોપજીવી. અને વૃક્ષ જે છે, વૃક્ષ એ શું છે? યજમાન છે. તો આવી રીતે એટલે જો અહીં લખ્યું જો દેખાય છે પરોપજીવી, બરાબર છે. તો હવે જો પરોપજીવી છે, પરોપજીવી કહેવામાં આવે છે. શું આપણે અને બીજા પ્રાણીઓ પણ વનસ્પતિ નભનાર પરોપજીવી છે? એના ઉપર વિચાર શિક્ષક સાથે ચર્ચા કરવાની એટલે આપણે વાત કરી. કારણ કે આપણે પરાવલંબી છે, કારણ કે આપણે બીજા ઉપર આધાર રાખીએ છીએ, કારણ કે આપણે પોતે ખોરાક તો બનાવી નથી શકતા. આપણને ખાડો કરી નાખ્યો, વૃક્ષ દાખલા તરીકે ખાડો કરીને આપણે વાવ્યું છે, એક ખાડો કરીને આપણને વાવી નાખ્યો અને પાણી પાયા કરે તો શું આપણે ખોરાક બને? ન બને. તો એમાં ને તો દાખલા તરીકે વનસ્પતિ પોતાની ઉપર પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે એટલે સ્વાવલંબી. આપણે વનસ્પતિ ઉપર આધાર રાખીએ એટલે પરાવલંબી આપણને કહેવામાં આવે છે. હવે જો ઉમરવેલ બતાવી છે, આમાં તમે ચોપડીમાં તો ક્લીન જોજો. આ આખા ઝાડવા ઉપર જો આમાં જો પાતળા પાતળામાં આવી રીતના ઢાંકણ આવશે. તમે ચોપડીમાં જોશો તો તમને દેખાશે. તો જો આ મચ્છરની મેં વાત કરી, માકડ જૂની વાત કરી, તો એ બસ પરોપજીવી છે, રોગો ફેલાવનારા બધા છે, બરાબર. તો હવે ઘણી વનસ્પતિઓ એવી હોય છે, ઘણી વનસ્પતિઓ એવી હોય કે જે કીટકોનો શિકાર કરીને ખાય. દાખલા તરીકે તમને આપ્યું છે કળશમાં ફેરવાયેલ પર્ણ, કળશ જેવું, લોટા જેવું. એમાં શું હોય? આની અંદર દાખલા તરીકે આ લોટા જેવા હોય અને એની અંદર માનો કે કીટક જાય એટલે ફૂલ જેવું હોય શું થઈ જાય? આમ બિલાઈ જાય. અને એની અંદરથી જે રસ હોય એ પોષક તત્વ, આપણે કેમ કાચિંડો છે એ કેમેલિયન છે, ગરોળી છે, એ જીવડાને ખાય અને પોતે એમાંથી પોતાના પોષક તત્વો મેળવી અને પોતાનું જીવન છે એ જીવે છે, બરાબર છે. તો આ એનું ભાંતર છે. અહીંયા જીવડું કોઈ પણ જીવાત, કોઈ પણ જીવાણુ આની અંદર દાખલ થાય એટલે ઢાંકણ થઈ જાય બંધ. ઢાંકણ બંધ થઈ જાય અને એમાં માનવ પતંગિયા કોઈ પણ જાય તો એમાંથી એના પોષક તત્વો છે, એટલે એક પ્રકારનું માંસાહારી કહેવો તોય ચાલે, એટલે પરોપજીવી છે. એ એમાંથી પોષક તત્વો છે એ પોષક તત્વો શું કરે છે? મેળવે છે. તો આપણે બે પરોપજીવીની વાત કરીએ. એક અમરવેલ. અમરવેલ શું કરે છે? વનસ્પતિ ઉપર વીંટળાય છે, યજમાન ઉપર વીંટળાય છે, પોતે પરોપજીવી છે અને એમાંથી પોતે રસ ચૂસે છે. આમાં કીટકો દાખલ થાય છે અને કીટકોમાંથી પોષક તત્વો મેળવે છે, એટલે એ પણ પરોપજીવી છે. હવે સવાલ આવ્યો મૃતોપજીવી. સૌથી સારા આ મૃતોપજીવી છે કે સૌથી દાખલા તરીકે સારા સજીવો કહી શકાય. શું કામ ખબર છે? કારણ કે મૃતોપજીવી છે ને એ સફાઈ કરનારા સજીવો છે. કે કોઈ પણ જગ્યાએ મૃત સજીવ હોય, કોઈ પણ જગ્યાએ મૃત સજીવ, એ વનસ્પતિનો હોય, પ્રાણીઓનો હોય, કોઈ પણ હોય, તમે ત્યાં 10 દિવસ 15 દિવસ કે 20 દિવસ પછી જશો તો ત્યાં માટી થઈ ગયું હોય, એની સાફ થઈ ગયું હોય. દાખલા તરીકે તમે વિચારો, જંગલોની અંદર કેટલા પ્રાણીઓ, કેટલા પક્ષીઓ, કેટલા પોષક મતલબમાં ડાળિયું, ડાળખા કેટલું પડેલું. પછી દરિયાની અંદર કેટલી માછલીઓ મરતી છે. તો કેમ બધી દુનિયા દુર્ગંધ વાળી નથી? એનું મેઇન કારણ જો કોઈ હોય તો એ કોણ છે? એ મૃતોપજીવી છે. કોણ છે? મૃતોપજીવી. એ જે છે એ મૃતોપજીવી છે. મૃતોપજીવી કોઈ પણ સજીવ ઉપર એક વખત આવી જાય. જો જીવતા સજીવોને નુકસાન નથી કરતું. સજીવનો કોઈ પણ ભાગ, દાખલા તરીકે આપણી ઉપર એ નુકસાન ન કરે, પણ આપણી એક આંગળી કપાઈને છૂટી પડી ગઈ તો એનું કોહવાણ કરી નાખશે. વનસ્પતિ છે તેનું નુકસાન નહીં કરે, પણ એનું એક પાંદડું છૂટું પડી ગયું, તે પાંદડાનું કોહવાણ કરી અને માટી બનાવી નાખશે. એટલે બે રીતે ફાયદારૂપ છે. એક તો ઈ જે દાખલા તરીકે નકામા તત્વો જે છે એનો નાશ કરી નાખે, અને બીજો ફાયદો ઈ જે નાશ કરે છે એ પાછું ખાતર બની જાય છે, પોષક તત્વો બની જાય છે. એટલે મેઇન વસ્તુ એ છે કે પોષક તત્વો છે એમાં રૂપાંતર કરીને ખાતર બનાવી નાખે, અને વનસ્પતિ જે છે એ વનસ્પતિને એ પોષક તત્વો છે એ પછી પાણીમાં ઓગળી અને લેવાય છે, એટલે ખાતર જ બનાવી નાખે. સાદી ભાષામાં તમે બધા ખેડૂતના દીકરાઓ મૂકતો છો તો તમે વિચારો કે આપણે દાખલા તરીકે ઘરે ગાય ભેંસ ને એવું બધું હોય તો આપણે ઘરે ઉકરડા હોય, તો ઉકરડામાં તો કેટલો કચરો હોય. હવે એ કચરો બધો આપણે ખેતરમાં નાખીએ છીએ. તમે ખેતરમાં નાખો છો, પછી 6 મહિના કે વર્ષ પછી તમે જોજો એ બધો કચરો ગયો ક્યાં? એની માટી બની જાય. એ માટી બનાવે છે કોણ? એ મૃતોપજીવી છે. તો મૃતોપજીવી એટલે શું? કે કોઈ પણ સજીવોના મૃતદેહો ઉપર રહી અને પોષક તત્વો મેળવે
અને બાકીનો જે વધેલો પદાર્થ છે એને ફળદ્રુપ માટી જેવા સ્વરૂપમાં રૂપાંતર કરી નાખે એને મૃતોપજીવી કહેવાય. એટલે મૃતોપજીવી એ પણ બહુ સારો સજીવ છે. તો એમાં ઘણા બધા સજીવો છે આવે છે. દાખલા તરીકે ફૂગ તમે લઈ શકો એની અંદર. પછી જ્યાં ચોખ્ખું તમને લખેલું છે કે તેઓ મૃત અને સડી ગયેલા પદાર્થ પર પાચક રસનો સ્ત્રાવ કરે એટલે એની ઉપર નાખે. આપણે કેમ દાખલા તરીકે કોઈ જગ્યાએ મેલ હોય તો એની ઉપર આપણે ડિટર્જન્ટ કે એસિડ કે આ તે નાખીએ એટલે એ સાફ થઈ જાય. એ પોતે પાચક રસોનો એની પાસે જે રસ હોય એ રસ નાખે એટલે એ દ્રાવણમાં ફેરવાઈ જાય અને એ પોષક તત્વો એમાંથી પછી એટલે દ્રાવણ એટલે રસ બની જાય અને રસ બની જાય પછી એમાંથી ચૂસાય. આવા પ્રકારના પોષણ કે મૃત જે સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તેને મૃતોપજીવી કહેવામાં આવે છે. અને એ જે પદ્ધતિ છે એને મૃતોપજીવી કહેવામાં આવે છે અને મૃતોપજીવી પોષણ કહેવામાં આવે છે. બીજી વસ્તુ અથાણા, ચામડા, કપડા કે બીજી ઘણી વસ્તુ એવી ગરમ કે ઉફાળી જગ્યા પર લાંબો સમય પડી હોય તો એની ફૂગ વળી જાય. ઘણી વખત હોય ને આપણે ઘરે અથાણું બગડી જાય કાં તો આપણે કોઈ પણ વસ્તુ કાપડ કે આ તે એવા મૂકેલું હોય ને પલ્લેલું હોય પાછું સુકાઈ જાય, પલ્લે સુકાઈ જાય એવું બધું થાય ઉફાળે ચોમાસામાં તો એ હળવા માંડે છે, ફૂગ લાગીને હળવા માંડે છે. તો ફૂગ છે એ મૃતોપજીવી સજીવ છે. તો આવા ઘણા બધા સજીવો છે મૃતોપજીવી હોય છે અને એ મૃતોપજીવી સજીવો છે એ સજીવો એની ઉપર લખ્યું છે કે ઉફાળી જગ્યા ઉપર પડી હોય તો એની ઉપર ફૂગ ઉગી નીકળે છે. એ ફૂગ જે છે એ મૃતોપજીવી છે અને એના કારણે આપણે સામાન્ય રીતે જોઈએ તો પૃથ્વી ઉપર કોઈ પણ તત્વ જે નકામા પદાર્થો મૃતદેહો જે પડ્યા હોય કાં મૃત ઘટકો પડ્યા છે, કોઈ દાખલા તરીકે નિર્જીવ ઘટકો પડ્યા છે, બરાબર છે, પ્રાણીઓના સજીવના નિર્જીવ ઘટકો પડ્યા છે તો એ ઘટકોનું વહન કરી નાખે આને મૃતોપજીવી સજીવ છે કહેવામાં આવે છે. બરાબર છે. હવે આમાં લખ્યું છે કે દાદાએ કહ્યું કે હતું કે તેના ઘઉંના ખેતરોમાં ફૂગના કારણે ખરાબ થયા. જાણવું શું? ફૂગ રોગ પણ કરે. આ કરે હોય ક્યારેક ફૂગ નુકસાન કરે. અમુક ફૂગ એવી હોય કે નુકસાન પણ કરે. આપણને દાદર ને ખરજવાની એવું થાય તો આપણને એ જે છે ફૂગ છે. તમે દાખલા તરીકે આપણી સ્કિન હોય એને વ્યવસ્થિત રીતે સાફ ન કરો તો એની ઉપર ઘણી વખત ઉપરના જે મૃત કોષો હોય એ કોષો ઉપર ફૂગ થાય. એટલે મૃત કોષોને સાફ થઈ જવા જોઈએ તો એની ઉપર ફૂગ થાય અને ફૂગ થાય તો દાદર ખરજવા જેવા આપણને રોગો પણ થાય છે. ઓકે. હુંફાળી અને એમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં હુંફાળું જ્યારે હોય વાતાવરણ ગરમ નહીં ઠંડુ નહીં ભેજવાળું વાતાવરણ હોય તો ત્યારે અંકુરિત થાય. જો કે જ્યારે તેઓ ભીની અને હુંફાળી સપાટી પર આવે ત્યારે અંકુરિત થાય વૃદ્ધિ પામે. એટલા માટે અને આપણને ખબર છે લગભગ મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા ચોમાસાની અંદર એટલે કુદરતી રાસાયણિક પ્રક્રિયા ચોમાસામાં વધુ થાય. શા માટે? કારણ કે સૌથી વધારે રાસાયણિક પ્રક્રિયા છે ભીની અને હુંફાળી સપાટી હોય ને એમાં વધારે થાય. એટલે કાંટા ત્યારે લાગે, આ ફૂગ છે ત્યારે થાય, કોહવાણનું પ્રમાણ ત્યારે વધારે થાય, બીમારીઓ ત્યારે વધારે થાય. કારણ કે ત્યારે બધા જે સજીવો જે છે એ સજીવો વધારે સક્રિય બને. હવે અહીં શું લખ્યું તમે જોજો. કેટલાક સજીવો સાથે જીવે છે અને વસવાટ અને પોષક તત્વોના સહભાગી બને છે. આવા પ્રકારના સંબંધને સહભાગી કહેવામાં આવે છે. દાખલા તરીકે ફૂગ એ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. વૃક્ષ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવવામાં મદદ લે છે. આ પ્રકારનું જોડાણ વૃક્ષ માટે ખૂબ જ જરૂરી છે. હવે શું હોય છે હું સમજાવું તમને. સહજીવી એટલે એકબીજાને ફાયદારૂપ જીવન હોય છે. દાખલા તરીકે ગાય છે એ મેદાનમાં ચરે છે. યાદ રાખો ગાય મેદાનમાં ચરે છે એની ઉપર ઈતળી છે એટલે ઈતળી એનું લોહી ચૂસે છે. ત્યાં એક બગલો આવે છે. બગલો આવી અને ગાયની ઉપર બેઠેલી ઈતળી કે દાખલા તરીકે એની ઉપર કોઈ જીવાણુ મોટા મોટા ચોંટેલા એને ખાઈ જાય છે. તો શું થાય છે? તો બગલાને ખોરાક મળે છે અને ગાયને એનામાંથી છુટકારો મળે છે. એટલે એ બે એકબીજાને મદદ કરી. તો અહીંયા એવું જ થાય છે. દાખલા તરીકે વનસ્પતિનું જે મૂળ હોય વનસ્પતિ છે એનું વનસ્પતિનું દાખલા તરીકે આ વનસ્પતિનું મૂળ છે ને એની ઉપર આ ફૂગ થાય તો ફૂગને આની અંદરથી પોષક તત્વો મળે છે. એટલે કે એને ખોરાક મળે છે. આ ફૂગ છે એનામાંથી પોષક તત્વો મળે છે. ફૂગનું કામ શું? ફૂગ હવામાંથી ભેજને ખેંચે. ભેજ હોય એ ભેજને ખેંચે. ફૂગ છે હવામાંથી ભેજને ખેંચે એટલે ફૂગ છે એ ભીની થાય. ઈ ભેજ જે છે એ વનસ્પતિ ખેંચે એટલે વનસ્પતિને પાણી મળે છે. બે વસ્તુ છે.
એટલે એકબીજાના ઈ સહજીવન થયું, એનું જે જોડાણ જે થયું એ સહજીવન જોડાણ થયું કહેવામાં આવે છે. એ જોડાણને કેવું જોડાણ કહેવામાં આવે છે? સહજીવન જોડાણ છે એ જોડાણ કહેવામાં આવે છે. આવું જ લાઇકેન ની અંદર છે. લાઇકેન પૃથ્વી ઉપર સૌપ્રથમ જે સજીવની જાતિ છે એ જાતિ લાઇકેન. કોણ છે? લાઇકેન. લાઇકેન શું બન્યું? તો કે લાઇકેન ફૂગ અને લીલ એ બંને ભેગા થઈ અને લાઇકેન નામના સજીવો બન્યા. તમે 9મા 10મા 11 12મા આગળ ભણશો ત્યારે તમને લાઇકેન મળશે. તો લાઇકેન શું હોય છે કે લીલ શું કરે તો કે ખોરાક બનાવે, અને ફૂગ છે શું કરે? હવામાંથી પાણી લાવે. એટલે લીલ જે લખ્યું છે, લાઇકેન જેવા સજીવો હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ જેવા સાથે જોવા મળે છે. હવે ઈ બંને ભેગા થઈ અને એક સજીવ બનાવે, એને લાઇકેન કહેવામાં આવે છે. લીલ છે શું કરે છે? કારણ કે હરિતદ્રવ્ય ધરાવે એટલે એ ખોરાક બનાવે. ફૂગ છે, અને જ્યારે ખોરાક બનાવવો હોય, યાદ કરો પ્રકાશ સંશ્લેષણ હમણાં ભણ્યા, તો એમાં શું હતું? કાર્બન ડાયોક્સાઇડ, પાણીની જરૂર પડે ને, તો એ પાણી ફૂગ લાવે, કારણ કે ફૂગ છે હવામાંથી ભેજ શોષે, અને લીલ જે છે એની પાસે હરિતકણ હોય, એ સૂર્યપ્રકાશને ખેંચે, કાર્બન ડાયોક્સાઇડને ખેંચે, અને આ પાણી લાવે, અને આવી રીતે પોતાનું ઘર ચલાવે. વાર્તા તમે સાંભળી છે, ચકો લાવે ચોખાનો દાણો, ચકી લાવે મગનો દાણો, બે બનાવી ખીચડી. એની જેમ આ એક છે એ શું કરશે? એક શું લાવશે? કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશને ખેંચશે. આ શું કરશે? પાણી લાવશે. બંને ભેગા થાય અને ખોરાક બનાવશે. અને લાઇકેન છે ને, લાઇકેન એવો સજીવ છે કે જેની ઉપર થાય એની ઉપર, દાખલા તરીકે જેની ઉપર માનો કે કોઈ પથરાળ કે ખડકાળ પ્રદેશ છે, એની ઉપર લાઇકેન થયા કરે, ફૂગ અને લીલમાંથી બનેલી જો થયા કરે, તો એનું કોહવણ કરી અને માટી બનાવે. તો આવી રીતે પૃથ્વી પહેલા લાવાના એક ધગધગકો ગોળો હતો અને પડ હતો. એ પડ ધીમે ધીમે ખવાનું, એ લાઇકેનને કારણે ખવાનું. પહેલો સજીવ એ છે લાઇકેન. અને પડ ખવાતા ધીમે ધીમે માટીનું નિર્માણ થયું. એ માટીનું નિર્માણ થયું, લાઇકેનના મૃતદેહો એમાં ભળ્યા. તો લાઇકેન જે છે એ ફૂગ અને લીલમાંથી બને છે, એટલે એને સહજીવન કહેવાય. એકબીજાના ફાયદા માટે જે જીવન જીવે એને સહજીવન કહેવાય. બરોબર છે? તો હવે આપણે એની પછી પાણીને ખનિજ તત્વો લીલ આપે, અને તેના બદલામાં લીલ એ પ્રકાશ સંશ્લેષણ બનાવેલ ખોરાક આપે. તો આવી રીતે પાણી અને ખનિજ તત્વો લીલને આપે. કોણ? ફૂગ છે એ પાણી શોષણ કરે, લીલ છે એ ખોરાક બનાવે. તો હું હાચો ને આ ચોપડીને જોયા પહેલા કહી દીધું. જમીનમાં પોષક તત્વો છે, જમીનમાં પોષક તત્વો કેવી રીતે પાછા આવે? તમને એક બહુ સરળ સમજાવું. જમીનમાં પોષક તત્વો કઈ રીતે આવે? દાખલા તરીકે સજીવ બની ગયું. હવે સજીવ મૃત્યુ પામે એટલે એની પર મૃતદેહો આવે, મૃતોપજીવી આવે. એ મૃતોપજીવી કોહવાણ કરે એટલે એ જમીનમાં ભળે, જમીનમાં વરસાદ પડે એટલે એ જે કોહવાણ થયું એ પાણીમાં ભળે એટલે એ જે રસ બન્યો એ રસ મૂળ વાટે શું થઈ જાય? શોષણ થઈ જાય. હવે બીજી વસ્તુ, ઘણી વખત એવું બને કે જમીનમાંથી પોષક તત્વો ખેંચે એટલે જમીનમાં પોષક તત્વોની ઉણપ થાય. એટલા માટે જ આપણે જમીનમાં ઘણી વખત શું કરવું પડે છે? ખાતર છે એ ખાતર નાખવા પડે છે, ઉમેરવા પડે છે. તો છાણિયું ખાતર છે, રાસાયણિક ખાતર છે, નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા ખાતર છે. એમાં ખાસ કરીને તમે નામ સાંભળ્યા છે, દાદા કહેતા હોય યુરિયા ખાતર નાખવું, ડીએપી ખાતર નાખવું, સુપર ફોસ્ફેટ ખાતર નાખવું. આવા ખાતરના નામ દાદા ઘણી વખત બોલતા હોય. તો એ આ ખાતર છે. શું કામ? કારણ કે જમીનમાંથી પોષક તત્વો તો ખેંચાવાના પાણીની સાથે, એટલે ત્યાં ઘટ થવાય. હવે માનો આપણે જંગલમાં તો પોષક તત્વો નાખવા નથી જતા, તો ત્યાં ક્યાંથી આવ્યા? તો મેં તમને સમજાવ્યું એમ. શું સમજાવ્યું? કે ત્યાં આ જે દાખલા તરીકે દાખલાની પોષક તત્વોમાંથી બન્યા છે, એ બધા જમીનમાં પડે. એ જમીનમાં જાય એટલે એને મૃતોપજીવી હોય, એ એનું કોહવાણ કરે એટલે ફળદ્રુપ માટી બને, એ પોષક તત્વો થાય. બીજું અહીંયા નાઇટ્રોજનની પુષ્કળ જરૂર પડે, પણ હવામાં નાઇટ્રોજન ફૂલ છે, 78% છે, પણ તો સીધો આપણે નાઇટ્રોજન ઉપયોગ કરી શકતા નથી. તો એ આપણને ક્યાંથી મળે છે? તો કે જમીનની અંદર દાખલા તરીકે કઠોળ વર્ગની વનસ્પતિ હોય, અથવા કોઈના મૂળ ઉપર મૂળ ગંડિકા હોય. દાખલા તરીકે મૂળ હોય, મૂળની ઉપર નાની નાની મૂળ ગંડિકા, અને મૂળ ગંડિકા ઉપર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. એ બેક્ટેરિયા હોય છે રાઇઝોબિયમમાં. તમને ક્લીન કરી દઉં. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા,
આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિ અથવા મૂળ ગંડિકા હોય, દાખલા તરીકે મગફળી હોય, મગ હોય, અડદ હોય, તુવેર હોય, કઠોળ વર્ગની જે વનસ્પતિઓ હોય એના મૂળ ગંડિકા પર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. એ હવામાંથી નાઇટ્રોજનને ખેંચે, એ નાઇટ્રોજનને ખેંચીને નાઇટ્રોજન યુક્ત ખાતર બનાવે, એટલે કે ઈ ક્ષાર એવા બનાવે. ઈ ક્ષાર પાણીમાં ઓગળે એટલે મૂળ એને શોષે, મૂળ શોષે એટલે પ્રકાંડમાં જાય, પ્રકાંડમાંથી શાખાઓમાં જાય, શાખાઓમાંથી પર્ણમાં જાય, પર્ણમાં ખોરાક બની જાય. ઈ ખોરાક બનેલો પાછો બધે વેચાય, એમાંથી ફળ બને, ફૂલ બને. ઈ ફળ આપણે ખાઈએ, આપણામાં આવે. આખા પાઠનું આપણે જે કહેવાનું છે એ આ વસ્તુ છે, બરાબર. તો કઠોળના મૂળ ઉપર વસવાટ કરે છે, લખ્યું ચણા, વટાણા, મગ, વાલ અને બીજા કઠોળના મૂળ ઉપર એ વસવાટ કરે છે અને નાઇટ્રોજનનો પુરવઠો છે શું કરે છે? પૂરો પાડે છે. તો મોટા ભાગની વનસ્પતિઓ જે છે, દાખલા તરીકે લખ્યું છે કે દાળ અને કઠોળની વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાના ખોરાકને વસવાટ આપે છે. એટલે સહજીવન થઈ ગયું, બેક્ટેરિયાને રહેવાનું ઘર મળી ગયું અને બેક્ટેરિયા આપણને નાઇટ્રોજન આપે. હવે દાખલા તરીકે તમે કપાસ કર્યો હોય તો ત્યાંથી નાઇટ્રોજન બહુ ઉપયોગમાં લેવાય છે, પણ જો વળતા વર્ષે ત્યાં તમે મગફળી કરો કે મગ કરો ને તો શું થાય? હવામાંથી મગના મૂળ ઉપર રાઇઝોબિયમ હોય અને ઈ હવામાંથી નાઇટ્રોજન ખેંચે એટલે એ નાઇટ્રોજન ત્યાં જમા થાય. બીજા વર્ષે ત્યાં કપાસ કરો એટલે એ નાઇટ્રોજન કપાસ ખેંચે. આવી રીતે ચક્ર છે એ ચક્ર શું થયા કરે? ચાલ્યા કરે, બરાબર છે. તો આવી રીતે નાઇટ્રોજન યુક્ત ખાતર તમે જ્યાં કઠોળ વાવો ને નાઇટ્રોજન યુક્ત ખાતર ઉમેરવાનું નથી થતું. અમુકના ઈ લોકો આપણને નાઇટ્રોજન યુક્ત ખાતર આપે છે, જમીનને ફળદ્રુપ બનાવે છે. તો પરપોષી, બીજા ઉપર જે ખોરાકનો આધાર રાખે એને પરપોષી કહેવામાં આવશે. તો બીજી વસ્તુ ઘણા એવા હોય છે કે વનસ્પતિ અને પ્રાણીઓ બંને ઉપર આધાર રાખે છે, એ કીટાહારીઓ, એને આંશિક પરપોષી પણ કહેવામાં આવે છે. બે પ્રકારનો હોય કે ભાઈ દાખલા તરીકે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર પણ આધાર રાખે પોષણનો, તો એને આંશિક પરપોષી કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને ધોરણ 6 થી 8 ના ગણિત અને વિજ્ઞાનના વિડીયો તમારા સુધી પહોંચતા રહે. આભાર.